ગુડ મોર્નિંગ સીતારામ બધાને સવારમાં ઉઠી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. નેત્રીન પપ્પાએ માંડવી શેકી અને પછી બાપ દીકરી બે ઘર વચ્ચોવચ્ચ રમકડાનો ઢગલો કરીને બેસી ગયા. અને મેં છે ને મગ પલાળ્યા, ચણા પલાળ્યા, કેમ કે કાલે અમારે પાંચમ છે, નાગ પાંચમ, એટલે આજે અમારે પ્રસાદીમાં બધું કઠોળ પલાળવાના હોય, એટલે આજે પાછી નાગ પાંચમની પણ તૈયારી કરવાની હોય, કેમ કે આજે અમારે બધાને ટાઢું કરવાનું હોય, એટલે ટાઢું કરવાનું હતું. સૌથી પહેલા બધા કામ પતાવ્યા, ત્યાર પછી મેં મારા વાળની ગૂંચ કાઢી અને પછી નેત્રીબેનને તૈયાર કર્યા, કેમ કે એનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો, એટલે એને પહેલા તૈયાર કરીને સ્કૂલે જાય ને પછી બીજા બધા આડાવડા કામ થાય. એટલે નેત્રીબેનને મેં કીધું લાવ પહેલા સ્કૂલે મૂકી આવું. પછી સ્કૂલેથી આવીને મેં જોયું તો ચણા પલાળીને ગઈ હતી ને એમાં પાણી એકદમ શોષાઈ ગયું હતું, એટલે પાણી નાખ્યું અને સાંજ પડતા પાછા નેત્રીબેન તૈયાર થઈ ગયા. નેત્રીન પપ્પા કે સાંજે પૌવા બટેટા જ હું બનાવી નાખીશ, એટલે એને પૌવા બટેટા બનાવ્યા ને પછી બાપ દીકરી બે ઉપડી ગયા ગામમાં. અને જતા જતા બેને 2-4 રીલ્સ બનાવી લીધી. સાંજ પડી તે આવી ગયા ગામમાંથી પાછા. નેત્રી કે મારા પપ્પાના ખોડામાં બેસીને જ ખાવ. મેં પછી આ સવારે કઠોળ પલાળ્યા હતા ને એને પોટલી વારી લીધી, કેમ કે ફણગાવેલા કઠોળ લઈ જવાના હોય. પછી કુલેર કરી, નાગલો, ચૂંદડી, અગરબત્તી, વાયટું બધી થાળી તૈયાર કરી અને પછી છેલ્લે લાસ્ટમાં મેં મારી દીકરી બે મહેંદી મૂકી. તો ચાલો મળશું નેક્સ્ટ.